અમદાવાદમાં ડુપ્લિકેટ પ્લાઝમા કૌભાંડનો ખુલાસો થયો। છેલ્લા 6 મહિનામાં 114 યુનિટ સપ્લાય થયા। નકલી પ્લાઝમાનું 5000 પ્રતિ યુનિટ વેચાણ થતું હતું। પ્લાઝમા સપ્લાય ચેઇનની પોલીસ તપાસ તેજ બની છે। કેટલા દર્દીઓને અસર થઈ તે અંગે તપાસ ચાલુ છે। યુએસએફડીએ તપાસમાં સેમ્પલ ફેલ થતા મામલો ખુલ્યો છે। પ્રતિષ્ઠિત ફાર્મા કંપની સામે તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે અમદાવાદમાં ડુપ્લિકેટ પ્લાઝમાનો ખુલાસો થયો। નકલી પ્લાઝમાનો 5000 પ્રતિ યુનિટ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। પ્લાઝમા સપ્લાય ચેન વિશે હાલ તપાસ ચાલી રહી છે। ડુપ્લિકેટ પ્લાઝમા કૌભાંડનો ખુલાસો। નકલી પ્લાઝમા જે 5000 પ્રતિ યુનિટ વેચાણ કરવામાં આવતું હતું, કેટલા દર્દીઓને અસર થઈ તે અંગે પણ તપાસ હાલ ચાલી રહી છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। યુએસએફડીએ તપાસ કરવામાં આવી, જેમાં સેમ્પલ ફેલ થતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। પ્રતિષ્ઠિત ફાર્મા કંપની સામે તપાસ ચાલી રહી છે। અમદાવાદમાં ડુપ્લિકેટ પ્લાઝમાનો કૌભાંડનો ખુલાસો થયો। પ્રતિક જાદવ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। પ્રતિક, જે પ્રમાણે સામે આવી રહ્યું છે, અમદાવાદમાં ડુપ્લિકેટ પ્લાઝમા કૌભાંડનો ખુલાસો। બિલકુલ કિન્નરી ડુપ્લિકેટ પ્લાઝમા જે મળ્યું છે તેમાં અમદાવાદ ગ્રામ્યની એજન્સીઓ તેમજ મહારાષ્ટ્ર પોલીસ છે તે સંયુક્ત તપાસ કરી રહી છે। અને તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે કે આ જે આરોપીઓ છે તેમના દ્વારા છેલ્લા 6 મહિનામાં 114 થી વધુ ડુપ્લિકેટ પ્લાઝમાના યુનિટ છે તે વેચાણ કરવામાં આવ્યું છે। એક યુનિટના 5000 રૂપિયા લેખે આ આરોપીઓ છે તે ડુપ્લિકેટ પ્લાઝમા છે વેચતા હતા। મહત્વનું છે કે બે જે બ્લડ બેંકની એજન્સીઓ સામે આવી છે, જે વાસીમ એરિયાની હતી, એ બંને બ્લડ બેંકમાં આ પ્લાઝમા યુનિટ આપવામાં આવતું હતું। આ સાથે જ કેટલીક ફાર્મા કંપનીઓને પણ આ પ્રકારનું પ્લાઝમા યુનિટ આપવામાં આવતું હતું, જેમાંની અમદાવાદ શહેરની એક પ્લાઝમા ફાર્મા કંપની કે જેની અંદરથી આ પ્લાઝમા છે તે યુએસ ની ડ્રગ કંપની એક દ્વારા લેવામાં આવ્યું હતું। અને આ સમગ્ર મામલે તેનો રિપોર્ટ છે તે ફેલ થતા યુએસ એજન્સી દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવા માટેના સૂચનો કર્યા હતા। અને ત્યારબાદ આ મામલે તપાસ કરવામાં આવતા આ ડુપ્લિકેટ પ્લાઝમાનો ભાંડો ફૂટ્યો હતો। હાલ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે 114 જેટલા જે યુનિટ છે તે મહારાષ્ટ્રની આ બ્લડ બેંક છે તેમાં મોકલવામાં આવ્યા હતા। આ સાથે જ અમદાવાદ અને ગુજરાતભરમાં કુલ 700 થી વધુ બ્લડ બેંક આવેલી છે। આ બ્લડ બેંકમાં આ પ્લાઝમા યુનિટ સપ્લાય કરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે તે તપાસ કરી રહી છે। અને આ સમગ્ર મામલાનો એક રિપોર્ટ છે તે ડીજીપીને સુપ્રત કરવામાં આવશે, જેથી કરીને આ ડુપ્લિકેટ પ્લાઝમા છે તે કોઈ દર્દીને ચડાવવામાં આવ્યા છે કે કેમ તે બાબતે પણ હવે આરોગ્ય વિભાગ અલગથી તપાસ કરી રહ્યું છે। જી, ધન્યવાદ પ્રતિક આ માહિતી માટે।